સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે। કચ્છમાં ફરી એક વખત ચાલ્યું છે પ્રશાસનનું બુલડોઝર। ગેરકાયદે કાચા પાકા દબાણો ઉપર પ્રશાસનનું બુલડોઝર ચાલ્યું છે। કચ્છના કંડલા પોર્ટ પર આ કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાં 250 કરોડની કિંમતની જમીનો ઉપર ખડકાયેલા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। કંડલાના મીઠા પોર્ટ વિસ્તારમાં 100 એકર જમીન પર ગેરકાયદે કાચા પાકા બાંધકામો કરી અને દબાણ કરવામાં આવ્યું હતું। ગુનેગારોએ ગેરકાયદે દબાણો ઊભા કરી અને ત્યાં 4 થી 5 હજાર લોકો વસવાટ કરતા હતા। ત્યારે સ્વેચ્છાએ દબાણ દૂર કરવાની નોટિસ આપ્યા બાદ પણ ગેરકાયદે બાંધકામો દૂર ન થતા આખરે પ્રશાસન એક્શનમાં આવ્યું અને આજે વહેલી સવારથી મેગા ડિમોલેશન હાથ ધર્યું। 20 જેસીબી, 20 હિટાચી મશીન, 40 લોડર, 40 ડમ્પર અને ટ્રેક્ટરની મદદથી ગણતરીની કલાકોમાં ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરી દેવાયા। જે 100 એકર જમીન હતી તે પણ ખુલ્લી કરવામાં આવી છે। આ જમીનની કિંમત 250 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે। આ જમીન ઉપર ગુનેગારો અસામાજિક પ્રવૃત્તિઓ કરતા હતા અને તેને આજે દબાણો દૂર કરવામાં આવ્યા છે। આ મેગા ડિમોલેશનમાં 40 અધિકારીઓ અને 500 જેટલા પોલીસ અધિકારીઓ જોડાયા હતા।